તો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. આજે તો હાફ બોયનું શર્ટ પહેરી અને સ્લીવ પહેરીને આપણે જવાનું હતું નડિયાદ. આપણા નીલકંઠભાઈ આપણને લેવા આવી ગયા હતા. બાઇક સ્ટાર્ટ કરીશું અને નીકળી જઈશું નડિયાદ જવા માટે. નડિયાદ વાળી ઓફિસે તો આયા, પણ આજે તો આવીને જોયું તો શું લાઇટો જ નહીં. આજે તો 2 વાગે લાઇટો આવવાની હતી ને બધું કામ બહુ બધું હતું પેન્ડિંગમાં. હવે ખબર નહીં લાઇટ ક્યારે આવશે. 2 વાગે આવવાની કહ્યું છે, પણ 2 વાગે આવે તો નક્કી ને. અને બહુ ગરમી લાગે છે આપણને. 45 ડિગ્રી બહાર પડે છે ને એટલી પણ ગરમી અંદર પડે છે ને. આપણે તો પરસ્યો થઈ ગયા હતા. લાઇટો આવે તો સારું, એસી વગર તો રહેવાતું નથી ને. આખા કોમ્પ્લેક્સમાં લાઇટ નથી. બધા કોમ્પ્લેક્સ વાળા આવીને બેઠા હતા બહાર. બધા બહાર ખુશી નાખીને બેસી ગયા હતા ને એટલામાં જ આવી ગઈ લાઇટો આવી. આપણે એસી માં જતા રહીએ અને આવી ગયા એસી વાળી ઓફિસમાં. એસી વાળી ઓફિસમાં શાંતિથી 5-10 મિનિટ ઉભા રહ્યા અને કુલ થઈ ગયા ને પછી કર્યું આપણું કામ ચાલુ. આપણા એટલામાં પટેલ પણ આવી ગયા હતા. પટેલ નીચે બેસીને માલ ચેક કરતા હતા ને આપણે ઉભા વ્લોગ બનાવતા હતા. અને માલ ચેક કરીને આપણે નીકળી જવાનું ઘરે જવા માટે. આપણે તો વાગી ગયા હતા 7 અને નીકળી ગયા ઘરે જવા માટે. ઘરે જતા પાર્સલ પણ આપવાના હતા 3-4. તે 3-4 પાર્સલો લીધા અને નીકળી ગયા ઘરે જવા માટે.